ખૂબ સરસ એવા મગજના લાડુની રેસીપી જોશો. જો ક્યારેય નથી બનાવીને તો આ રીતથી બનાવી જોજો. ખૂબ સરસ બને છે અને સોફ્ટ તો એટલા સરસ બન્યા છે ને કે જો પહેલી વાર બનાવશો ને તો પણ તમારા લાડુ આટલા જ સોફ્ટ થશે. અને રેસીપી ગમે તો શેર કરજો, પેજને ફોલો કરજો. જો લોટ લીધો છે ચણાનો અને તેનું માપ પણ આપ્યું છે, ઘી પણ માપમાં આપ્યું છે. બે મિક્સ કરી લેશું. ધીમા ગેસ પર શેકતા જશું. શરૂઆતમાં કઠણ થશે, પછી ઢીલું થઈને આવો જ્યારે લાલાશ પડતો લોટ દેખાય ત્યારે તેમાં પાણી ઉમેરી દેવાનું છે. જો દાણેદાર લોટ છે તેમ છતાંય જ્યારે પાણી ઉમેરો છો ને ત્યારે એકદમ કણી પડી જાય છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ત્યાર પછી ખાંડ ઉમેરવાની છે દળેલી, અને થોડા મેં ડ્રાયફ્રૂટ પણ લીધા છે તેને પણ ગ્રાઇન્ડ કરીને ઉમેરી દઈશું. એલચીનો ભૂકો ઉમેરી દઈશું અને હવે મિક્સ કરી લેશું. ત્યાર પછી ગરમ ગરમ લાડુ નહીં વળવાના. જો આ રીતે કઠણ થઈ જાય, એકદમ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ લાડુ બનાવવાના છે. તો ખૂબ સરસ હાથની ગરમીથી જો કેટલો સરસ લાડુ બની ગયો છે. અને પિસ્તાની કતરણથી સજાવટ કરીશું. તમે પણ ટ્રાય કરજો, શેર કરજો.